પાસ થઈ ગઈ. પાસ થઈ ગઈ. બાપુ પાસ થઈ ગઈ. બાપુ મમ્મી પાસ થઈ ગઈ. તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગાઈસ આજે છે ને ગુડુનું રિઝલ્ટ આવી ગયું છે અને એને છે ને મારી વાત રાખી છે અને જો કે જોતા નથી આવડતું, ખારું છે. મારે કાંઈ પાસ થઈ ન પાસ. તો ચાલો હવે એની પાસે આવી જોઈ પાસ છે કે ન પાસ. જો કે આજે સવારની બહુ હેરાન છે એટલે બેઠી જો કેટલી હાડી પૂરી નાખી. ટેન્શનમાં ગુડુ રિઝલ્ટમાં તને શું થયું? પાસ થઈ કે ન પાસ? મને વાંચતા નથી આવડતું એટલે મને જોતા નતું. તું જોઈ દે ને. એવું થયું બાપુ? તને જોતા આવડતું? મને આવડે છે. કેમ જોયું નહીં? તાર વિડિયો ની વાત રાખી. એવું છે? વિડિયો બની જાય. તારો ગુડુ બેન લાવો, તમારો રિઝલ્ટ ક્યાં છે? હાલો. પેલા ઉભી રે. તું પાસ, તને શું લાગે છે? પાસ કે ફેલ? પાસ જ તે. પાસ જ તે. તને વાસણ થોડું પાસ કેમ થાય? તમને કેમ લાગે? પાસ જ હોય. તો જો પાસ થાય તો સારા ટકા હશે તો શું ખવડાવી? પેપ્સી. પેપ્સી આઈસ્ક્રીમ ખવડાવે? તો આજ 10 વાળી આઈસ્ક્રીમ ખવડાવીશ. બધાય નો બધાય. અને જો નપાસ થઈ તો મમ્મી જો તૈયારી થઈને બેઠા છે. મમ્મી ફટકા પડશે. હવે લાઈ જોવા દે તો. જો ગાઈસ આ રિઝલ્ટ છે એનું. એલસીઆર વાળા આપીશ કા રિઝલ્ટ જોવી શું છે. ગુડુ તું નપાસ થઈ હવે હા શું રમત જ કરતો. ગુડુ તું નપાસ થઈ હવે શું કરશે? હાલ છે. હું હાલ છે હવે? મમ્મી મને મારશે તો હું કરું? મમ્મી દાવ ઉપર જાય. મમ્મી એવું કરશે? પપ્પા હું કે પાપુ બેન ને જોવા દે તો. હાલ બાપુ કરતો. તમે જો રિઝલ્ટ આવી ગયું છે. બાપુ કે હું નપાસ થશે ને? હાસું ને? દુબઈ જઈ પાસ થશે ને બી ગ્રેડ આવ્યો છે. હું પાસ થઈ ગઈ. પાસ થઈ ગઈ. બાપુ પાસ થઈ ગઈ. બાપુ મમ્મી પાસ થઈ ગઈ. પાસ થઈ ગઈ. હાલો આઈસ્ક્રીમ નું શું છે? પ્રોગ્રામ કેન્સલ. લો પ્રોગ્રામ કેન્સલ નો થાય. પ્રોગ્રામ તો થાય. લો ગાઈસ બહુ બાકી છે આ પ્રોગ્રામ કેન્સલ એમ નો થાય ને? પ્રમાણપત્ર નહીં. હાલો પ્રોગ્રામ ની તૈયારી કરો. હાલો પૈસા આપો, આઈસ્ક્રીમ લઈ આવો. લાવો જો ગાઈસ પ્રોગ્રામ નો વાર આવ્યો. જો બે ગઈ બોલો આમ નો હાલો પ્રોગ્રામ કરવો પડે. ના ના ગમ ભલે ના ના ઘડીક બોલી ગઈ. ઘડીક ગુડું મજા લેવાની હતી. હું ઘડીક બોલવાનું નતું. તો જો ગાઈસ તમને રિઝલ્ટ દેખાડું એને કેટલા માર્ક આવ્યા. તો બી ગ્રેડ આવ્યો છે. કેટલા? 1800 માંથી 1197 માર્ક આવ્યા. આ ટકા હજી કાઢ્યા નથી. જોઈ કેટલા ટકા હશે, કાઢશું પછી. તો આવડું રિઝલ્ટ જો ને આપડા પોસ્ટમાં આવી જશે. ને જો આપડા રાધિકાબેન બહુ જ મોજમાં આવી ગયા છે. ગરમી થાય. બહુ ગરમી થાય છે. પંખો તો આજ બંધ રાખવાનો છે. રિઝલ્ટ આવ્યો. હાલો રિઝલ્ટ આવ્યું છે. પ્રોગ્રામ નું શું પેલા મને ઈ કહો. હાલો પ્રોગ્રામ અમે ગમ કરી લાવી દો. કઈ આઈસ્ક્રીમ લાવીશ? જો મારે તારું રિઝલ્ટ આવ્યું છે કે હું તો છે ને બહુ ખુશ છું. 10 વાળી મારે 2 જોશે. એક જ થાય. નહીં મારે 10 વાળી 2 ગુલ્ફી જોશે ગાઈસ. 10 વાળી 2 ગુલ્ફી ખાવી જ પડે કેમ કે જોવા જ બેન પાસ થઈ ગઈ. અને થોડાક દિવસ પછી છે ને આમ જો મારું પણ રિઝલ્ટ છે. કાબુ મારું રિઝલ્ટ છે ને 4 તારીખે નહીં. જો મેં ખાલી ગૂગલમાં સર્ચ મારી જોયું તો એમાં શું આવ્યું ખબર છે? આવડો મે મહિનાના બીજા વીકમાં એટલે કે બીજા અઠવાડિયામાં હશે. હવે ક્યારે હશે એ કોને ખબર? આપણે જોયું હવે ક્યારે આવે છે. મારો રિઝલ્ટ આવશે ત્યારે આપણે કાંઈક થોડુંક અલગ જ આમ મજા આવે એવું કરશું. તો એ જોવા માટે પણ આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શું કહેશો? જો ગાઈસ એ શું કહે છે? ત્યારે તો આપણે 50 વાળો આઈસ્ક્રીમ ખાઈશું. પેલા આવા જે રિઝલ્ટ કોને ખબર પાસ થાય કે ન પાસ. અને ગાઈસ મારે એકલું નહીં હોય, રાશીબેન નું રિઝલ્ટ આવવાનું. તને કેમ લાગે? તું પાસ થાય કે ન પાસ? ન પાસ. મમ્મી તમને કેમ લાગે? હું પાસ થાય કે ન? 5 થાવ. કેટલા ટકા આવે? ટકા તમને એટલો બધો વિશ્વાસ જ કેમ આવે કે પાસ થાય? 5 જ થાવ છો થેલેથી તો 5 જ થાવ. કોઈ દી નપાસ નથી થયા. હું બોલે તું બોલતો હવે જો ને બધા દાંત બહાર આવી જાય. પાસ થઈ ગઈ છે ને એટલે અત્યાર સુધી આમ જો આમ ઉદાસ થઈને બેઠી હતી. હવે આઈસ્ક્રીમ ખવડાવવા પડે ગુડું. જો અત્યાર સુધી હવામાં આમ જો કંટાળી ને ટેન્શનમાં કેટલી એવી હાડી ભરી નાખી. કા બાપુ કેટલી બધી? 5. ઓહો મમ્મી જો એમને છે ને થોડાક નંબર આવ્યા છે ને પાસે ના એટલે દેખાત નથી એટલે બેઠા છે. કામ નહીં મમ્મી અત્યારે અહીંયા જોઈએ ખાટલા પર ન હોય. કા આપણે નંબર કઢાવવા જવું છે ને એક દી? કાલ જઈશું. કાલ નહીં આપણે ક્યાંક બીજી વાર જઈશું. અને રાશીબેન જોવો અને પાપુ જોવો ગાઈસ. આનું છે ને નિકનેમ પાપુ છે.
હું રાશીબેન કરી રાખું, મને મજા નહીં થાવતી. જો આખો દી હું પાપુ જ કરતો હોઉં. પાપુ કેટલી સાડી પૂરી તમે? હવે તો ઉનાળામાં જ પોરો લ્યો, ઘરે નો દાડીએ વ્યાજ આવશો, ઘરે રહેવાનું તો આવું બધું પૂરો. તો જાન આપણે મોજ કરવાની, આપણે તો મોજની જિંદગી જોઈએ. હજી તો કાંઈ નહીં, હજી કડીક ખમો 2 વર્ષ છે, મારે પણ આવું બધું કરવાનો આવશે. તો હવે આઈસ્ક્રીમ મળે ત્યાં સુધી ઘડીક બેસવી, કોને ખબર હોય લાવવાની તો છે જ તે, એ ગમે એ કરે. તો કે પંખો કરીને તો આઈસ્ક્રીમ તો લઈ આય. હા તો લઈ આવે ફટાફટ. અરે હમણાં લઈ આવો. તો ગાઈસ જો ગુડુ છે ને ગુલ્ફી લેવા જાય છે ને, જો બાવાના કાઢી છે કે મને કાંટો વાગી ગયો. ગુડુ કેટલા વાળી ગુલ્ફી લાવશે તો કહી દે ગાઈસ ને. 5 વાળી. તો ગાઈસ એટલે મનાવા છતાં 5 વાળી ગુલ્ફી લાવે છે. ચાલ ફટાફટ દોડી જા લઈને. જો 5 થઈ ગઈ છે ને, નકર ડિસ્કાઉન્ટ કરતે જાય છે ક્યારની. અત્યારની હખો જ નથી લે. જો ગાઈસ ગુલ્ફી લઈને આવી ગઈ છે, હાલ ફટાફટ. આવો ફટાફટ જો ગુલ્ફી દેખાડ દે ગાઈસ ને. ગુલ્ફી દેખાડ દે. આવો ગુલ્ફી લઈને આવી ગઈ છે. પંખો બંધ કરી દે. ચાલો ગાઈસ. ગુલ્ફી લઈને આવી ગઈ છે. ઓ ગાઈસ વાવ, બ્યુટીફુટી વાળી. પહેલી વાર ગુલ્ફી લઈને આવી છે. લાવો હાલ આપી દે. વાવ, ગુડુ પાર્ટી કરો છો આજ તો. આપી દે. આય બાપ કેમ એમ કરસ? લાય. જો 5 વાળી કાઈ નહીં, 5 વાળી ગુલ્ફી ખવડાવી. બોલો હવે એટલી તો ખવડાવી. જાવા દો. 5 વાળી ખવડાવી ખરી. તો ગાઈસ ચાલો ગુલ્ફી વાળી કરી. ગુરુ તે મને 2 તારે મને 2 દેવી પડો, તું 5 થઈશ. મને એટલી ખુશી છે, બહુ મજા આવે, ડાન્સ કરવાનું મન થાય. દે આમ તો હજી ડાન્સ જ કરે છે ગાઈસ. આમ તો ક્યાં ગઈ? ઠુમકો પાડી દેખાડ દે. ઠુમકો અરે અરે જો આમ તો ખાવા મળી, મેં હજી ખાધી નથી, મારી આમ નામ ન ઓગળી જાય. ઓ ચાલો ગાઈસ હવે છે ને ગુલ્ફી ખાઈ લો, ને તારે ઓગળી જશે. એટલે ગુલ્ફી ખાઈ લઈ પછી આપણે જોઈને આપણી સ્પેશિયલ ડ્રિંક લેવા જવાનું છે. તો ગાઈસ હવે જો કે છે ને હું જાઉં છું આપણી સ્પેશિયલ ડ્રિંક લેવા માટે. આપણે સ્પેશિયલ ડ્રિંક તમે જોઈએ છીએ, એ હમણાં તમને જેને ન જોઈ એના માટે સસ્પેન્સ છે, અને જેને જોઈએ છે એને તો ખબર જ છે. તો ચાલો પહેલાં આપણે લઈ આવી. મિત્રો અત્યારે છે ને જો સાંજના વાગી ગયા છે 6:30, અને જો કે મસ્ત પવન છે, ત્યારે મને છે ને થોડુંક ભૂખ લાગી છે, એટલે ભાગ લેવા જાઉં છું. કઉકાન ધાબા પર ભાગ લઈ. તો ગાઈસ હવે જો ભાગ લઈને આવી જોશું, ને ઘડીક આપણે કઉકાન ધાબા પર જાવી, પછી ને વિડીયોનો એન્ડ કરવી, અને ઘડીક થોડીક હવા ખાવી. તો ગાઈસ હવે જો ધાબા પર આવી જોશું, ને પવન એટલો બધો હાલે છે ને, જો કે તમને છે ને અવાજ નહીં આવતો હશે. તો ઘડીક છે ને મને લાગે છે યાર બેસી જાવ, અને પાછળ આપણે નીચે બેસી જવી. અને છે ને ગાઈસ હવે છે ને મારું પણ રિઝલ્ટ આવ્યું નથી, મને એનું ટેન્શન થાય છે, કેમ કે હું છે ને થોડો મારો ઇંગ્લિશ વિષય છે ને સાવ નબળો છે, અને ઇંગ્લિશની જ ઉપાધિ છે. પવન જો કે આવશે સરખો અવાજ આવતો નથી, લાગે છે એટલું જવું પડશે. કામ કરી ગઈ આપણે છે ને ફાઇનલી મિત્રો છે ને હવે આપણે વિડીયોના એન્ડ તરફ મિત્રો. પવન જો કે બહુ છે ને મજા પણ એટલી આવે છે. નીચે તો જો કે છે ને હું ક્યારનો હમણાં બેઠો હતો ને, તો એટલી ગરમી થતી હતી ને કે વાત પૂછોમાં. ગરમીનું છે ને જો કે મગજે કામ નથી કરતું. આજ બપોરે થયું કેવું ખબર છે, નાવા જોઈએ તો ફોને ખિસ્સામાં, બોલો વાત પૂછોમાં એવું થયું છે. તો એ વાત કે જવા દો, મારું મિત્રો રિઝલ્ટ આવે તમે કોમેન્ટમાં જરૂરથી બતાવજો મારું ફેસ જોઈને કે કેટલા ટકા આવશે અને પાસ થાય છે કે નહીં. તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. મારી બેનને તો જો કે તમે બતાવજો, એનું પણ કહેજો. તો મિત્રો હવે ફાઇનલી આપણે આ વિડીયો 9 તરફ જાવી. તો મિત્રો તમને મારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો. મારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય.